ભાઈ કાકા હમણાં ટૂર પર ગયેલા ને અંબાજી, એમાં કોઈ પેસેન્જર સાથે. અલા એવું બધું ના બધાને કેવું લાગે? શું કે છે પેલી, એ તો કહો. અલા હમણાં આવી પાછી અમારી જોડે ને અત્યારે ફરી પાછી વેકેશન પર ઉપડી છે. એમ? મને કહે છે કે તમે પણ આવો એમ. હા હા. મેં કીધું એને, મેં કહું હું તો તારી કાકી સાથે જ જઉં છું, કોઈ જગ્યાએ એકલો જતો નહીં. અચ્છા. તો પેલી મને કે વાઇફ સાથે જાઓ ને, ધેટ ઇઝ નોટ વેકેશન, ધેટ ઇઝ જસ્ટ ચેન્જ ઓફ લોકેશન. એવું તો કે છે. જો પેલા ફોન આવ્યો કાકા. હા ઉપાડ લાજો. કોણ છે? હલો. ક્યાં છે પેલા? હા હા બોલ. શું આ લવારી કરો છો પેલી છોકરી સાથે? અલા તું રેડિયો સાંભળે છે? આખું ગુજરાત સાંભળે છે. એમ નહીં, આ તો એટલે તને ખ્યાલ તો છે હવે પેલી એટલે ખાલી રિપ્લાય કર્યો એમ. કેમ આવું થોતોઈને બોલો છો? એટલે કઈ નહીં લે હવે. એટલે પેલીને તમે સતત મેસેજ કર્યા જ કરો છો? એમ નહીં, એનો પહેલા આવે છે રિપ્લાય, ખાલી હું કરું છું એમ. યાદ રાખજો, હું લી બટોગે તો કટોગે. હે પણ આ તો પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. બધે લાગુ પડે છે. એટલે નથી બટ્યો ને કટ્યો ને બધું તો એટલે હું નથી કરતો લી હવે આવું. સીધા રહેજો. ફોન મૂકું છું, બાકી હું જોઈ લઈશ. એટલે નહીં કરું. હેલો એટલે સીધી ધમકી આલી લા. પહેલી વાર મેં તમને એવા થોથવાયેલા જોયા ને. પણ આમાં હું બોલું લા? કઈ જ બોલી ના શક્યા તમે કાકી. અમે તો હારી ગયા, તમે હારી ગયા. તારી જવાય ને લા.